વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બજો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી. અને ઘણું બધું કામ હતું અને એ બધું કરી લીધું. કપડાં ઘણા ધોવાના હતા તો ધોવાઈ ગયા છે અને દહીણા દરવાના છે. તો હાલો ઘંટી ચાલુ કરીને દહીણા દરી લઈ અને પછી બીજું હજી ઘણું છે કે સિલાઈ મશીને બેસવાનું છે. સિલાઈ મશીનનું કામ પણ ઘણું છે તો એ પણ કરી લઈએ ને એવું બધું કરવા માંડીએ કામકાજ. હજી મારે વાઈટ બનાવવાની છે, ટાઈમ મળ્યો નથી. થોડીક એવી બનાવી છે તો એ તો ભગવાનને બોલી દીધી છે. હવે બીજી બનાવીશ એ દીવાબત્તી માટે બનાવવાની છે. એટલે હાલો એ કામ થોડુંક કરવા માંડીએ. આમને હાંજ પડી જાય છે થોડું થોડું કર્યા કરીએ ત્યાં. તો હાલો મિત્રો, હમણાં તો જો એટલા કામમાં પડી ગયા છે ને તે બ્લોગ બનાવવાનો વેત નથી રહેતો. એનું કારણ છે કે જો હે ને અમે અડદના પાપડ બનાવ્યા, ઘઉંના બનાવ્યા, પછી ચોખાના બનાવ્યા અને એમાં આજ તાણ હતી હતી મીઠી સેવ, એટલે કે ઘઉંની સેવ લાગીએ ને એ બનાવ્યા છે. એટલે એમાં ને એમાં હમણાં હતા ને બધું અત્યારે હાંજ પડી ગઈ છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો સેવ ટમેટાનું શાક ને ભાખરી ને એવું બધું બનાવવાનું છે. તો હાલો તમે બધા પણ જમવા. અમારા આશાબેન શાક સુધારવા બેઠા છે. જો શાક સુધારે છે, હું બનાવું છું રસોઈ. મોડા સુધી હાલતું હતું કેમ કે આજે બપોરે હોઈ ગયા હતા તો ઉઠી અને 4 વાગે ચા પાણી પીધા. પછી થોડુંક કામ હતું રોંઢાનું તો એ બધું કામ પતાવ્યું, બધું કરી લીધું છે ને હવે સેવલા પાડ્યા થોડાક અને પાપડ બનાવવાના હતા તો અડદના પાપડ આજે કર્યા. એવું બધું કરી લીધું છે ને હજી કામ તો જો કે ઘરનું અત્યારે ઘણું છે. વાસણનો ઢગલો પડ્યો છે, રસોઈને ઉતાવળ છે, મોડું થઈ છે અને કામે મલક છે. તો હાલો પહેલાં કરવા માંડીએ પછી મળીએ. હાલો, આજની ખરીદી તમને બતાવું. જો આ પોતા મારવાના છે, એટલે કે આપણે આમ પોતું કરવાનું હોય ને એ છે. પછી એક આ 50ના 3 અહીંયા સારું ન કહેવાય. જો કેવડા મોટા પોતા આવ્યા. પછી અમે ફ્રીજના કવર લીધા છે, પ્લાસ્ટિકના આવે ને હેવી આવે એ છે. ફ્રીજના કવર હે, આ એસીનું કવર હે, પછી આ પગલું ચણ્યું હે. તો કેટલું મસ્ત છે. પછી એક ટી શર્ટ છે. આ તો મારા ભાઈ માટે લીધું છે, રાણા સાહેબનું નથી. તો આ કાપડ છે. પછી આમ પેન્ટનું કાપડ ફક્ત 100 રૂપિયામાં. કેટલું છે? 3 મીટરથી વધારે જ છે પેન્ટનું કાપડ. પછી આ પણ કુર્તી અથવા તો પેન્ટ કંઈ પણ કરી શકો આપણે લેડીઝનું એમ. પછી આ જેન્ટ્સનો શર્ટ બનાવવો હોય તો આ કાપડ પણ જોવો, ખાલી 100 રૂપિયામાં. બહુ જાજુ છે આ પણ. અને આ બ્લાઉઝ, આ આપણે સાડીમાં મૂકવાની પટ્ટી, આ પણ પટ્ટી અને આ પણ પટ્ટી. આ ચણિયા ખાલી 70 રૂપિયામાં. ચણિયો જુઓ, આવે ક્યાંય ન આવે. જોયું ને અમારા રાજકોટની સસ્તાઈ. પછી આ બંગડી 70 રૂપિયામાં આખો છુડલો. 20ની 30 વાળી જોડી છે. જો દેખાય. પછી આ ચણિયા ચોરીમાં મૂકવાની પટ્ટી 20 રૂપિયાના કટકા. જેમ મૂકવી હોય એમ તમે મૂકી શકો. આમાંથી ડબલ કરવી હોય ને તો પણ થઈ જાય. જો આવી રીતની ડબલ કરી નાખવાની. આમાં વચ્ચે કટકો કરી નાખો ને એટલે સિંગલ થઈ જાય. બાવરિયાવાળી સરસ મજાની ખરીદી ઘણી બધી કરી લીધી. બાકી તો ફ્રૂટ ને એવું બધું લીધું છે. એ તો શું માં તમને બતાવું, પણ આ કટકા બતાવું કેવડા મોટા આવે છે ને. આ એવડો મોટો કટકો આવે, લાગે ને ગોદડા જેવડું. સરસ ગોદડું લાગે ટૂંકમાં. હવે બીજો દેખાડું. આ બીજો કટકો
કેમ આ ઝાખું દેખાય છે? જો આ બીજો કેવડો મોટો છે, જો લાગે છે ગોદડું ઠેઠ કેટલી લાદી વારનો છે ખબર? જો આ એક લાદી, આ બીજી લાદી, આ ત્રીજી લાદી ને માથે એટલું બટકું, અને આમ લંબાઈમાં એમ તો વધારે હશે કા. આ એક લાદી, બે લાદી અને આ ત્રીજી લાદી એટલી. ને આ આપણે બીજો કટકો છે એ એવડો છે, જો કેવડો મોટો. આમ લંબાઈ ગોદડી કરે એટલે ઘણી બધી થઈ જાય. જો એક લાદી, બે લાદી, ત્રણ લાદી ને થોડીક અહીંયા વધે. અને આમ જોવે તો આ એક, આ બે અને પછી આમ, એટલે બહુ જ મોટું. ફક્ત 100 રૂપિયામાં શું વાંધો છે? એટલું મોટું કાપડ આવી જાય તો જેન્ટ્સનું પેન્ટ થઈ જાય, બાયુની લેગીસ થઈ જાય, પેન્ટ થઈ જાય, પછી ઓલી જેગીસ આવે એ થઈ જાય, અથવા તો કુર્તી સીવી તો એ થાય, બાકીનું શર્ટ સીવવાનો તો બધી વસ્તુ થઈ જાય. નાના છોકરાઓ માટે પણ કપડાં બનાવવા હોય તો થઈ જાય, બધું થઈ જ જાય છે ને. તો શું વાંધો? મસ્ત છે ને. આપણી ખરીદી કેવી લાગી આજની તમને? તો આજે જો ફ્રીજની સાફ સફાઈનું કામકાજ ચાલુ કર્યું છે. જો એક ખાનું હજી કર્યું છે ને હજી તો આ દરવાજામાં તો કોઈ પાર જ નથી, એટલો બધો અસરો કસરો ભર્યો છે. આ બધો જો કાઢીને મૂક્યો છે. હવે જો એવી રીતના ધોઈ અને બધા કોરું ગાભો લઈ અને સાફ કરતું જાઉં, અને આ બધું સરસ મજાનું પાછું મૂકી દઉં. ઓલા નવા કવરિયા લીધા છે ને તો એ ચડાવવાના છે આ કાચમાં, તો એ બધું સાફ કરું ને તો પછી મેં કીધું ચડાવી દઉં એમ. જો આપણે છે ને ફ્રીજ થઈ ગયું છે એકદમ સાફ કરી લીધું છે, અને હવે આપણે ગોઠવી દીધું છે સરસ મજાનું. જોવો તમે, થઈ ગયું છે ને મસ્ત. અને આ કવર પણ જો સરસ ફિટિંગ આવી ગયા છે, લાગે છે ને મસ્ત જ, જોરદાર જ ક્વોલિટી લાગે છે. હાલો તો ફ્રીજનું કામ પૂરું થઈ ગયું છે, અને હવે પોતા મારવાના બાકી છે રસોડામાં, તો કચરા પોતા કરી નાખીએ. એવું બધું કામકાજ કરવાનું છે ઘણું બધું, તો હાલો કરવા મળીએ. અને ફ્રીજનું એક કામ તો થઈ ગયું,